અને આ જે માણસ એમ કે નહીં કે રૂપિયા, પણ એ આપણા ભાગમાં હોય તો જ મહેનત કરશું તો મળશે, નહીતર ગમે એટલી મહેનત કરે, લારી ખેંચવા વાળો આખો દાડો પરસેવો ઉપાડીને મહેનત કરે તો પણ એને સાંજે રૂપિયા રોટલા જેટલા થાય. બાકી મહેનત કર્યા વિના આવડા ઉદ્યોગપતિઓ છે એ કરોડો રૂપિયા કમાય. ભાઈ કે આ જન્મનું કંઈક ભાતું લઈને આવ્યા છે તો, પણ મહેનતમાં ફરક છે. અને એટલે કીધું છે કે કર્મોનો આરંભ કર્યા વિના મનુષ્ય નિષ્કર્મતાને પ્રાપ્ત થતો નથી. યોગમાં આરૂઢ થવાની ઈચ્છાવાળા મનનશીલ પુરુષને માટે કર્મ કરવું એ જ સાધના કહેવાય છે. મનનશીલ પુરુષ એટલે મનનશીલ આત્મા. ભાઈ આપણે જે મનન કરવું જોઈએ, મનન ઘણાને ખબર ન પડે. મનન એટલે અંદર અંદર સાંભળેલું વિચારવું, વાગોળવું. આપણે ગાયો ભેંસો હોય ને એ તો જટ ખાઈ લે પછી બેઠી બેઠી વાગોળે. એવી ક્રિયા તો આપણને આપી નથી, એટલે ભગવાને અહીંયા મનમાં આપી. આપણે મનમાં જે સાંભળેલું હોય ને એ પાછા ઘેરે બેઠા હોય કે શાંતિથી બેઠા હોય કે સુવાની તૈયારી કરતા હોય ને તો એ વાગોળો. આને શું કીધું? મનનશીલ. જેમ જેમ મનમાં મનન કરીએ ને એમ અંદર ફિટ થતું જાય. કેમ કે આપણે ઘણી વખત બાજરી કે ઘઉં ને ભરીએ ને, ઘઉં ભરીએ, હમણાં તો ઘઉંની સિઝન આવશે એટલે ઘઉં ભરી છે ને પીપળામાં, પછી આખું પીપળું ભરાઈ જાય ને એટલે આમાં હલા, પછી આમાં તક આવે એટલે થોડા વધારે આવે, 2-5 કિલો નહીં. એમ અહીંયા એ કરવું જોઈએ, હલાવવું પડે. હા, મને તો ભાઈ કીધું, મને કે અહીંયા આવ્યા છે કે એ તો ગળા સુધી ભરેલા. હું કહું તોય હું હલાવી નાખ, કારણ કે 60 વર્ષ સુધી કાંઈ કે થોડાક નો સાંભળ્યું હોય, આપણે બધું સાંભળીને જ આવ્યા હોય. અહીંયા બેઠેલા અનુભવ સિદ્ધ છે, એની પાસે અનુભવનું જ્ઞાન છે. એટલે કોઈ એમ કહેતો હોય, અમારે એક ભાઈ કીધું તું મને કે આવા આની આગળ ને હું ખબર પડે કે હા, હું કહું એવું ન સમજતા કે આને હું ખબર પડે. બધા કરતા એને વધારે ખબર પડે કે દુનિયામાં બધેથી સાંભળીને આવ્યા છે, એને કદી મૂર્ખા ગણવા નહીં. અને જેથી તમે એને હલકા કે મૂર્ખા ગણશો કે એને શું ખબર પડે છે, તો તમે ભગવાનના ગુનેગાર પેલા છો. અને એટલે ઘણી વખત માણસ અહંકારમાં માનતો હોય કે મારી પાસે જ્ઞાન છે ને તો હામાવાળા પાસે નથી. પણ હામાવાળા પાસે એ મારી પાસે નથી. શાસ્ત્ર તો એવું જ કે છે ને કે કોઈને હલકો ન ગણવો. જે તારી પાસે છે એ હામાવાળા પાસે નથી, પણ હામાવાળા પાસે છે એ મારી પાસે. હવે જે દરજીની હોય હાલે અને ડોક્ટરની હોય હાલે, બેયનું કામ અલગ કે નહીં? હોય તો બે કહેવાય. દરજી હોય મારીને હાજો ન કરી શકે અને ડોક્ટર હોય મારીને કાપડ નો સીવી શકે, તો બે જગ્યાએ બે મોટા થયા ન થયા? એમ દરેક મોટા જ છે. અને એટલે કીધું કે મનનશીલ આત્માને માટે કર્મ કરવું એ જ સાધન કહેવામાં આવે છે. મનનશીલ આત્મા, 6થા અધ્યાયનો 3જો શ્લોક. કર્મયોગી કર્મો તો કરે છે પણ તેમને પોતાને માટે નહીં. કર્મયોગી કર્મ તો કરે છે પણ પોતાને માટે નહીં. અને એટલે બલકે બીજાઓના હિતને માટે કરે છે. પોતાના માટે ન કરે પણ બીજાના હિત માટે કરવું જોઈએ, બીજાના નુકસાન માટે નહીં કરવું. આપેલો નિયમ. અને એટલા માટે તે એ કર્મોનો ભોગતા બનતો નથી. એ કર્મ એને નડતા નથી, એને ભોગવવા પડતા નથી. બીજાના હિત માટે કર્મ કરે એ ક્યારેય એને ભોગવવા પડતા નથી. ભોગતા ન બનવાથી અર્થાત ભોક્તૃત્વનો નાશ થવાથી કર્તૃત્વનો નાશ આપોઆપ થઈ જાય છે. હવે એને ભોગવવા પડતા નથી તો જે એને કર્યું છે બીજા માટે એ પણ નાશ થવાનું છે, એને વળગતું નથી. તાત્પર્ય એ છે કે કર્તૃત્વમાં જે કર્તાપણું છે તે ફળને માટે જ છે. કર્તૃત્વમાં જે કર્તાપણું છે તે ફળને માટે જ છે. જે કર્તૃત્વ આપણે જે કર્મ કરીએ
એમાં કરતા પણ લગાવીએ હું કરું. હવે હું કરું એટલે આપણને પકડ્યું, કારણ કે એમાં કર્તૃત્વ પણ હું આવ્યું. હું કરું એટલે મારા માટે થયું. એક કર્મ જ મને નડે. હવે અહીંયા શું છે, હું નિમિત્ત છું. આ શિવરાજના મેળામાં બેનો કેટલાય રોટલા ઘડ્યા હતા, 80 બેનો રોટલા ઘડતી હતી. હવે એને રોટલા ઘડ્યા, એ ખાનારાને ખબર નથી કોણે ઘડ્યા. એને તો ઓડકાર જ આવ્યો, સંતોષ થયો ને. અને આ કરનાર છે રોટલા, એને ખબર નથી કોણ ખાવાનું. મારે આમાંથી મહેનત પણ નથી જોતી, મોટાઈ પણ નથી જોતી, કારણ કે બે પડદા પાછળ છે. કોણ ઘડે છે એ ખબર નથી અને કોણ ખાય છે એ ખબર નથી. આ કર્તૃત્વ વળગતું નથી, આ કર્મ એને વળગતું નથી. એ પુણ્યનું ભાતું તૈયાર, કારણ કે એની કલાક કર્યું કે 5 કલાક કર્યું, એ ભાતું એવું તૈયાર થયું છે કે એને પોતાના માટે કર્યું નથી. આ ખરેખર કર્તૃત્વપણાનો અહીંયા એ સિક્કો લાગતો નથી. હું કરું એ નહીં. મને મોકો મળ્યો છે